મારા બગીચામાં કચરો કોણ નાખી જાતું છે? ઓલ્યું બેને મોકલ્યું તો છે ચોર ને પકડવા, પણ હજી આવ્યું તો નહીં. એકવાર ચોર ધરી ગયો ને એટલે એની હું હાલત કરું છું ની જોવો તમે. હા બે આવી ગયું. બોલો જી કોણ ચોર હતું? કઈ ખબર પડી કે નહીં? રંભા મીરા? હા ચંપા, ચોર ની ખબર પડી કે ચોર છે ને ટીટા કાકા જ છે. ટીટા કાકા મારી બગીચામાં બધું નાખી જતા હતા. અને પૂછતો ખરા, ટીટા કાકા ને પકડવા હાટુ અમે ઝાડવા ઉપર ચડ્યા હતા. અરે ચંપા એની તો હું વાત કરું. રંભાને ઝાડવા ઉપર ચડાતા તો ચડાઈ ગયું, પછી ઉતરવું કેમ? જેમ ઠેકડો મળ્યો તો વંડી અટકાણી, વંડીએથી ઠેકડો મળ્યો તો જમીન ઉપર આવી તો ખરા. ટીટા કાકા ચોર છે. બોલ શું કરવાનું થાય છે? ત્યાં કરવાનું શું થાય? હવે બાંધવાનું થાય છે. મારી વાત સાંભળ ચંપા, આપણે કઈ બાંધવું નથી, આપણે એના જેવું જ થવાનું છે. એટલે કેમ રંભા? હું તો તારી વાતને સમજી ન હઈ ગઈ. કહું છું, બધું કહું છું, શાંતિ રાખો. એ હું એમ કેતી હતી કે તારી બગીચામાં છે ને ટીટા કાકા નાખી ગયા ને આ બધું જબલા ને બધું, હે તો આપણે એવું કરી તો ટીટા કાકા ની વાડીએ આપણે આ બધું નાખતા આવી તો. મને લાગે છે કે રંપાની વાત એકદમ સાચી છે, કારણ કે ઈ ટીટા કાકા આપણે અહીંયા નાખી ગયા તો આપણે એને અહીંયા નાખી જાવ જેવા સાથે તેવા, એવું હે? તમારી બેયની વાત તો સાચી છે, તો શું કરવાનું થાય છે કયો ને તમે મને. અને હા તને એક વાત કહેવાની તો ભૂલે ગઈ. ટીટા કાકા એમ કેતા હતા કે તારી હાહુ છે ને ટમેટા ને બધું ઉલાળવા ગયા તા વારામાં. હા જો એક યાદ આવ્યું. ટીટા કાકા માં હાહુ માં બે બાયજા હતા. ઈ હુકામ બાઈ દે ઈ તો મને નથી ખબર, પણ હાહુ માં હતા બહુ વાયરી ના છે ને એને ટીટા કાકા ના વારામાં છે ને ટમેટા ને બધું ફેંકતા આવ્યા હતા. મને એટલે જ લાગતું હતું કે ટીટા કાકા ના વારામાં તે નાખ્યું ને એટલે જ નાખવા આવ્યા. મેં નથી નાખ્યું, મારા હાહુ માં નાખ્યું તો ટીટા કાકા એક વાર તો નાખી ગયા હતા, બીજી વાર આવ્યા નાખવા. કાઈ વાંધો નહીં, જી થયું. હાલો આપણે બગીચામાં જાય ને ઓલો માલ છે ને બધો ટીટા કાકા ની વાડીમાં ઠોકતા આવે. હાલો હાલો આજ તો ટીટા કાકા ની વાડી છે ને કચરો કચરો કરી નાખવી છે. પરવીન્યું મારા વાળામાં નાખવા આવ્યો હતો ને, હવે આજો બીજો ઠેલો હું નાખવા આવ્યો. હવે તમને ખબર પડશે કે કોઈના વાળામાં નાખવા ન જવાય. હાલો હાલો ઘાય ઘા બગીચામાં જાય. ઓય અમે તો મંગુરી આવે છે આખા ગામની કરે ઈ. તમને બેયને કહી દો છો આપણે ક્યાં જાય ને ઈ કહેતા નહીં હો તમે બે ઓને. લે હાલ એક આઈડે તઈને બેન પણ્યું ક્યાં જાવ છો તમે? ન્યાય છગન બાપા ન્યા બેહવા જાય છે. એને હું થયું? ટાટિયો ભાંગી ગયો, ઝાડા થઈ ગયા, ઉલટી થાય છે, શું થયું એને? એવું થોડું હોય કે બીમાર હોય તો જ બેહવા જતા હોય, એમનેમ ન બેહવા જતા હોય. જરીક આપણે વાતને પૂછે કે તો રંભા તો જો રાયડું નાખવા માંડી, પણ તું એવા સવાલ જ પૂછ તો મારે શું કરવું? કાંઈ વાંધો નહીં, તમે તમારા રસ્તે જાઓ ને હું મારા રસ્તે જાઉં. હજી ગામમાં આવા કેટલાક ભયડા છે. એ રંભા તું ઘાય ઘાય બગીચામાં ને કે ટીટો કાકો પાછો એક થેલી નાખી ગયો હોય છે. અરે મારી ટીટા કાકા તો પાછું એક જબલું નાખી ગયા. મીરા આપણે ઝાડવા ઉપર સીરેથી ટીટા કાકા એક જ જબલું નાખી ગયા હતા ને? હા રંપા આપણે ઝાડવા ઉપર સીરેથી ટીટા કાકા એક જ જબલું નાખી ગયા હતા. હવે બહુ થઈ ગયા, બે જબલા ઉપાડો ને ટીટા કાકા ને વાડીએ નાખવા જાય. હાલો ચંપાની વાત સાચી છે, આ ચંપા લઈ લે બે જબલા. હાલો બાયો ટીટાની વાડીએ જબલા નાખતા આજ તો ટીટો ગયો. એ વેલાઓ મોરાઓ એમાં વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતું કરશો નહીં. એટલે કહેવાનું મારું એમ કે વેલાઓ કે મોરાઓ પણ સત્સંગમાં બેઠા પછી વાતું કરવાની નહીં. કબૂતરાય લોહી પી ગયા છે, આયા નાયા શેરક્યું પાયરા રાખે. તું ટીવી બંધ કરીને કા બેઠી? ચાલુ તો કઈ નથી થાતી ચાલુ ટીવી. કબૂતરા વાયર હલાવી નાખ્યા છે ઉપર. અને હા તમને કાલે જ કેતા ભૂલાઈ ગઈ કે તમે 10 વાગ્યા પછી ક્યાં જાવ છો? ઓલા જબલા હું તમને દઉં છું ક્યાં નાખતા હો છો તમે? નદીમાં નાખતા હું જ્યાં બધા નાખે છે ન્યા. ઈ તું રેવા દે ને, તે ભાત ભર્યું કે નહીં? મારે વાડીએ જાવું છે. બધું ત્યારે ચાલો નીકળો વાડીએ. તો બીજું તો હું બાયો ટીટા કાકા ની વાડીએ જબલું નાખી દઉં ને? નાખી દે નાખી દે. એ પેલું જબલું ગયું, બીજું જબલું જાય છે. હાલો ટીટા કાકા આવે કે ભાગી જાય. વાડીનો રસ્તો એવો થઈ ગયો છે જંગલ જેવો. જોને કેવો અવાજ કાઢે છે, બીક કેવી લાગે. હાલો ઘાય ઘા વાડીએ જાવ, ઘણોય કામ બાકી છે હજી. એલા એ આયા કોણ કચરો નાખી ગયો છે?